જે ચેતર વસાવા હવે લીડર થયા મારે આદિવાસી વિસ્તાર મારે જવાની જરૂર પડી. નહીં તો ઈશુદાન ગઢવીએ દ્વારકાથી ઉમરગામ સુધી જવું પડતું. 3 દિવસ તો ખાલી ગાડીઓમાં નીકળવા પડતા હતા. તો આ સ્ટ્રેટેજીનો ભાગ છે અમારો. અને અમારા તમામ લીડરો હજી 8 લીડરો ઓર ડેવલપ થશે. એટલે 16, 18, 20 લીડરો છે ગુજરાતમાં. પછી એની યાત્રાઓ, સભાઓ, નીચે સંગઠનનું કામ આખી ટીમો કરે છે. એટલે ખૂબ રણનીતિપૂર્વક ચાલી રહ્યા છીએ અને ઉમ્મીદ છે કે સફળ થશું. આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા ખાસ કરીને આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ધરાવે છે. ચૈતર વસાવાનો ઓપ્શન કોઈ ખરો? શું કામ લેવું? કદાચ ચૈતર વસાવા બીજી કોઈ પાર્ટીમાં ચૈતર વસાવા શું કામ જાય? અમે બધા ચહેરાઓ છીએ, બહુ ક્લિયર કટ સાંભળો પહેલા. અમે બધા ચહેરાઓ છીએ ને એન્ટી બીજેપી થી ઉભરેલા ચહેરાઓ છીએ. ગુજરાતમાં 2 પ્રકારની રાજનીતિ છે. એક ભાજપને ચાહનારા છે ને એક ભાજપને નફરત કરનારા લોકો છે. તો ભાજપની જે નફરત કરે છે એના અમે હીરો છીએ. કોઈ પણ અમારી પાર્ટીમાંથી કોઈ પણ લીડર કદાચ વિચાર પણ કરે અથવા કોઈ પાર્ટીમાં જાય, તમે જુઓ અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલના શું હાલત થયા છે. નહીં તો આજ અલ્પેશ ઠાકોર ને હાર્દિક પટેલ નીકળતા તો લોકો લાઈનોમાં ઊભા રહેતા. અત્યારે એ લાઈનોમાં ઊભા રહીએ જ બિચારા. શું કામ? ગુજરાતની રાજનીતિ સમજવાની જરૂર છે. આ ચહેરાઓ છે. ચેતર વસાવા એન્ટી બીજેપી થી ઉભરેલો ચહેરો છે. આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો છે, ભાજપે અત્યાચાર કર્યો છે. ભાજપે જ્ઞાતિ જાતિ ધર્મવાદથી તોડીને આદિવાસી સમાજને ખતમ કર્યો છે, એને લૂંટી લીધો છે, એને હક અને અધિકારો આપ્યા નથી, જળ જંગલ જમીન નથી આપ્યા, પૈસા નથી આપ્યા. એટલે એનો અવાજ બનીમાં ચેતર વસાવા આગળ વધ્યા છે, એટલે હીરો છે. ઈશુદાન ગઢવી ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતો, મજૂરો, શ્રમિકો, આઉટસોર્સિંગ કર્મચારીઓ, બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવ્યો મહામંથનમાં, રસ્તા ઉપર, ગ્રાઉન્ડ ઉપર, અને અત્યારે પણ ઉઠાવડાવીએ છીએ. એટલે ઈશુદાન ગઢવી હીરો છે. એટલે લોકોના દિલોમાં છે. ભાજપમાં બેસી જાવ એટલે પૂરું થઈ જાય તમારું, ખતમ થઈ જાય તમારી રાજનીતિ. અને કોઈ પણ માણસ ભૂલ કરશે તો તમે જોઈ લેજો, ક્યારેય જનતા છે એ સ્વીકારતી નથી. પછી ચૈતર વસાવા આદિવાસી પ્રશ્નોને લઈને અત્યારે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. ગુજરાતમાંથી અલગ રાજ્ય, શું લાગે છે કે ગુજરાતમાંથી અલગ એક ભીલ પ્રદેશ મળવું જોઈએ આદિવાસીઓને? આદિવાસી સમાજ ઉપર ખૂબ અત્યાચાર થયા છે. આદિવાસી સમાજ, મનરેગાની યોજનાઓ તમે વિચાર કરો, કરોડો રૂપિયાની આ લોકો ખાઈ જાય છે. એટલે બિચારા સમાજની લાગણી હોય છે અને નેતાઓએ એ લાગણીઓ ઉપર ચાલતા હોય. નહીં, તમારે તો પાર્ટીના નેતાની લાગણી માંગણી બે છે. ચૈતર વસાવા, હું તમને એ જ તો કહું છું ને કે આદિવાસી સમાજ ઉપર ખૂબ ભાજપે અત્યાચાર કર્યો છે. અત્યાચાર છે એનો ભોગ હંમેશા ગરીબો, વંચિતો, શોષિતો, દલિતો અને આદિવાસીઓ બન્યા છે. તમે કોઈ જોયું કે કોઈ ઉદ્યોગપતિ અત્યાચારનો ભોગ બન્યો? નથી બન્યો. એટલે આ બધી પીડાઓ છે. પણ મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે સર્વ સમાજનો વિકાસ. નહીં, ભીલ પ્રદેશની વાત છે. ભીલ પ્રદેશ અલગ મળવું જોઈએ આદિવાસીઓને. એ લોકોની લાગણીઓ છે. નહીં, મળવું જોઈએ ખરું? નહીં, એ લોકોની લાગણીઓ છે સમાજની. પત્રકાર તરીકે તમે વિચારો અથવા નેતા તરીકે વિચારો, એમની લાગણી પ્રમાણે અત્યારે હું એટલી જ કોમેન્ટ કરી શકીશ કે એ લોકોની અત્યારે લાગણીઓ છે. તમે વિચાર કરો, એના ઉપર ખૂબ અત્યાચાર થયો છે. આજે લોકો શું કામ, આજે નક્સલવાદ કેમ ઊભું થયું છે? નક્સલવાદ એટલે ઊભો થયો કે જે આદિવાસીઓ જંગલમાં રહેતા હતા એને ભગાડીને આ કંપનીઓ સ્થાપવી હોય, એટલે એ લોકો બિચારા સરકારની સામે લડવા નીકળે. એટલે કે ભાઈ આ તો નક્સલવાદ છે. તમે એને પૂછો તો ખરા શું છે. આજે ગુજરાતનો આદિવાસી સમાજ જાગ્યો છે, સતત પીડિત છે. આદિવાસી સમાજના ખિસ્સામાં બિચારા, તમે ગામડામાં જાઓ, 100,000 રૂપિયા નથી નીકળતા. તમે લૂંટી લીધો સાહેબ. અને હજારો કરોડ રૂપિયા ગ્રાન્ટોમાં યાર મનરેગાના ખાઈ જાઓ છો. એટલે સમાજને ઉત્થાનની ખૂબ જરૂર છે. એ ઉત્થાન માટે જ ભીલ પ્રદેશ માંગે છે કે ભાઈ આ બધાથી અમે અલગ છીએ તો અમને અલગ પ્રદેશ મળવો જોઈએ અને અમે અમારું ઉત્થાન કરી શકીએ, અમે અમારા નેતાઓ પસંદ કરી શકીએ, અમે જ અમારા શાસક બનીએ એમ. એટલે એ લોકોને મેં કીધું લાગણી છે, પૂરી થવી જોઈએ લાગણી માંગણી. નહીં, લાગણીઓની વાત છે. લાગણીઓ છે. અચ્છા.